સૌરાષ્ટ્ર અમદાવાદ બાદ હવે ઓલપાડ તાલુકામાં પણ દાદાના બુલડોઝર ફરતા દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળ્યો છે। ઓલપાડની તેના ખાડીને અડીને બરબોધન ગામ પાસે ગેરકાયદે ઝીંગા તળાવો પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે। 10 થી વધુ ગામોમાં બનાવાયેલા ઝીંગા તળાવો પર ગેરકાયદેસર તાણી દેવાયેલા ઝીંગા તળાવોથી અનેક સમસ્યાઓ સર્જાઈ રહી હતી, ત્યારે દાદાના બુલડોઝર ફરી વળતા દબાણકર્તાઓમાં હવે ફફડાટ ફેલાયો છે। સૌરાષ્ટ્ર અને અમદાવાદ બાદ હવે સરકારી તંત્રએ ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં પણ ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર ફરવાનું શરૂ થતા દબાણ કરનારા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે। ઓલપાડ તાલુકાની દરિયાઈ કાંઠા પટ્ટીની સરકારી જમીનમાં અનેક જમીન માફિયાઓ અસંખ્ય ગેરકાયદેસર ઝીંગા તળાવો તાણી અને બાંધી વેપલો કરી રહ્યા છે। આ માફિયાઓ ઝીંગા તળાવો પર વીજ ચોરી પણ કરી રહ્યા હોવાની બુમરાંગ ઉઠી હતી। આ ઉપરાંત ઝીંગા તળાવોના મહાકાય પાળાના કારણે ચોમાસુ ઋતુના વરસાદી પાણીના નિકાલની સમસ્યા પણ દર વર્ષે માથાનો દુખાવો બની રહી હતી, જેના કારણે ચોમાસાના ધોધમાર વરસાદમાં નીચાણવાળા ગામો અને જાહેર રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા તાલુકા મથકેથી સંપર્ક વિહોણા બન્યા હતા। આ ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા। સુરત જિલ્લાના ઓલપાડ અને 84 તાલુકામાં સરકારી જમીન લગભગ 15,000 વીઘાથી વધુ સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવનો ફરિયાદો વારંવાર એનજીટી, મુખ્યમંત્રી શ્રી, કલેક્ટર અને વહીવટી તંત્રને કરતા હાલમાં ઓલપાડ તાલુકાના બરબોધન અને 84 તાલુકાના ગામોમાંથી સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર બનેલા ઝીંગાના તળાવ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। દાદાના બુલડોઝર અને વહીવટી તંત્રએ જે કામગીરીની શરૂઆત કરી છે એને હું આવકારું છું। સાથે સાથે જે ઓલપાડ તાલુકાના લગભગ 20 થી 22 ગામો જેવા કે દાંડી, મોર, ભગવા, કપાસી, કુવાડ, સરસ, કોબા, પાડી એવા અસંખ્ય ગામોમાં લગભગ 4,000 વીઘા સરકારી જમીનો ઉપર હાલમાં પણ આ દબાણો યથાવત પરિસ્થિતિમાં છે। વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ કે ચોમાસા સુધી આ સતત આ પ્રક્રિયા ગેરકાયદેસર ઝીંગાના તળાવ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે। ફક્ત દેખાવા પૂરતા આ ગામોના તળાવ દૂર કરવાને બદલે સમગ્ર ઓલપાડ 84 વિસ્તારમાં લગભગ 15,000 વીઘા સરકારી જમીન વધુ ઉપર આ દબાણો છે ને દૂર કરવા જોઈએ, જેનાથી ખેડૂતોને પાણી ભરવાની સમસ્યા, સરકારને પણ કોઈ યોજનાઓ બનાવી હોય તો યોજનાના અમલીકરણ માટે સરકારી જગ્યા, સાથે સાથે જે જમીનનો ભૂગર્ભ સ્તર છે, ગેરકાયદેસર રીતે જે વીજળીના કનેક્શનો છે, આ બધા દૂર થવાથી સમગ્ર વિસ્તારમાં સારી કામગીરી થાય। એટલે વહીવટી તંત્રને વિનંતી કરીએ કે ઓલપાડ અને 84 તાલુકામાં જેટલા પણ ગેરકાયદેસર ગામોમાં આવા તળાવો આવેલા છે, સતત ચોમાસા સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે એ પ્રકારની વિનંતી વહીવટી તંત્રને અમે કરવા માંગીએ છીએ। જિલ્લા કલેક્ટર ઓલપાડ પ્રાંત અધિકારીની સૂચનાથી મામલતદાર અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓની ટીમે ચુસ્ત બંદોબસ્ત સાથે દરિયાઈ કાંઠા પટ્ટીના તેના ખાડીને આવેલા બરબોધન ગામની સીમમાં બુલડોઝર લઈને પહોંચી હતી। આ ટીમે ગ્રામ પંચાયતના સ્થાનિક સ્ટાફની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર તાણી બંધાયેલા ઝીંગા તળાવો પર બુલડોઝર ફેરવી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી। આ બાબતે ઘટના સ્થળે પહોંચેલા ઓલપાડ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર HD ચોપડાએ જણાવ્યું હતું કે તેના ખાડીને અડીને સરકારી બ્લોક નંબરવાળી જમીનમાં આશરે 19 થી વધુ ગેરકાયદે ઝીંગાના તળાવો ખાલી છે અને આ તળાવોમાં ઝીંગા ઉછેરના બચ્ચા મૂકેલા ન હોવાથી કોઈને પણ આર્થિક નુકસાન થયું નથી, જ્યારે આ તળાવોનું દબાણ દૂર થવાથી આશરે 2 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી થશે। નામદાર સરકારશ્રીની સૂચના અનુસાર અને મહેરબાન કલેક્ટરશ્રી તેમજ પ્રાંત સાહેબ ઓલપાડના માર્ગદર્શન હેઠળ એમની રાહબરી હેઠળ બરબોધન ગામે આવેલ તેના ખાડીને અડીને આવેલા જે સરકારી બિન નંબરી જમીન છે, જેની અંદર 14 થી 15 જેટલા મોટા ઝીંગાના તળાવો આવેલા છે, જેનું દબાણ અને એ ગેરકાયદેસર ઝીંગા તળાવોના બાંધકામ દૂર કરવા અને 3 લાખ ચોરસ મીટર જેટલી એ જમીન થાય છે, એટલે કે 30 હેક્ટર જેટલી જમીનો જે સરકારી બિન નંબરી આવેલી છે, એમાં 14 થી 15 જેટલા મોટા ઝીંગા તળાવ આવેલા છે।
એ દૂર કરવાની કાર્યવાહી ગત તારીખ 5/2/25ના રોજથી શરૂ કરવામાં આવેલી છે અને હજી પણ 7 થી 8 દિવસ એ કાર્યવાહી ચાલશે અને એના તમામ ઝીંગા તળાવોને દૂર કરવાની કાર્યવાહી અંદાજિત 8 થી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. હાલ પૂરતું અત્યારે બરબોધન તેના ખાડીને અડીને આવેલા જે તમામ ઝીંગા તળાવો જે દૂર કરવાની કાર્યવાહી ચાલી રહેલ છે. આ સિવાય પણ ઓલપાડ તાલુકાના અન્ય ગામોમાં જો સરકારી જમીનોની અંદર આવા કોઈ ગેરકાયદેસર ઝીંગા તળાવો કે અન્ય બાંધકામો કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ જોવા મળશે તો એ અંગેનો સર્વે કરાવીને ત્યારબાદ કાયદેસરની યોગ્ય તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે ન માત્ર બરબોધન ગામ પરંતુ ઓલપાડ તાલુકાના દરિયાકાંઠાના સરસ, લવાચા, કુદિયાણા, દાંડી, મદરોઈ, સોંદલા ખારા, કોબા, દેલાસા સહિત 84 તાલુકાના ગામોમાં પણ બનાવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો પણ તંત્ર દૂર કરે તે જરૂરી છે. ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર દબાણ કરી ઝીંગા તળાવનું સામ્રાજ્ય ઊભું કરતા ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, ઓલપાડ.